પાસે નજીક જ મહાકુંભ છે તો આપણે આ બહુ સરસ કામ કહેવાય અને આવું હર વર્ષે થવું જ જોઈએ. તમને મહાકુંભમાં આવ્યું તમને કેવું લાગ્યું? અરે એક નંબર મજા આવી ગઈ. જય જય મહાદેવ. ધરા ટપટ ટપાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ. ડ્રોન શોટ ના 500 ડ્રોન શોટ ના 500. આજે છે મહાશિવરાત્રી અને આજે આપણે જવાનું છે કોળિયાક, જ્યાં આપણે મિની કુંભનું આયોજન કર્યું છે કાવડ સમિતિ દ્વારા. આપણી સાથે છે નયનભાઈ. હેલો કહેજો. હર મહાદેવ. હા, સમય સંજોગ અને પરિસ્થિતિના અનુસંધાને આપણે મહાકુંભમાં જવાનો મોકો મળ્યો નથી, એટલે આપણે મિની કુંભમાં જવાનું છે. અત્યારે ખારમાં ઠાર લાગી રહ્યો છે એટલે થોડી ઠંડી છે. ચાલો સીધા આપણે મળીએ જ ત્યાં. મિની કુંભ અમૃત સ્નાન. તમને અત્યારની ભીડ બતાવી દઉં. જો તમે જોઈ રહ્યા છો અત્યારે એક સીધી લાઈનમાં બધા જાય છે. હજી તો 9 વાગ્યા છે એટલે એટલી ભીડ છે. હજી જેમ જેમ દિવસ પસાર થતો જાય એમ ભીડ ભાડ વધતી જશે. સો લેટ્સ ગો ફોર અમૃત સ્નાન. નયનભાઈ હમણાં એની જાણીતી એક્શન કરશે કેમ પણ. કેમ છો બધા? આજે છે મહાશિવરાત્રી અને આપણે આવ્યા છીએ આપણે કોળિયાક મિની કુંભમાં. તો જુઓ છો આપણે અત્યારે જળાભિષેક થાય છે અને આપણે અત્યારે અહીંયા ઊભા છીએ અને આમ તમે ગીરદી તમે જોઈ રહ્યા છો. આમ ગીરદી લેતો ભાઈ. તો આપણે પ્રયાગરાજ ને એ બધે જગ્યાએ તો આપણે મહાકુંભમાં તો આપણે જઈ ન શક્યા, એટલે આપણે ઘર આંગણે એક કોળિયાક કાવડ સમિતિ દ્વારા મિની કુંભનું આયોજન કર્યું છે. તો આપણે એમાં એનો લાભ લેવા આપણે આવ્યા છીએ. ये अपनी तौर की आ रही है. देख इधर अपना सांटा बांटा सब ચાલીને જવાનું છે. નીચે અત્યારે ગાળો છે, બે સાઈડ ગાળો છે, વચ્ચે કેડી છે પાણીની. ભાઈ આગળ હાલે. ટોમેટો બોય બોલતા ટોમેટો બોય. તો મહાકુંભમાં બધા ખોવાઈ જાય તો આપણે સાંભળ્યું હતું. તો અત્યારે આપણે મિની કુંભમાં નયનભાઈ ખોવાઈ ગયા છે. નયનભાઈ બધા તમને આયા છે. નયનભાઈ અહીંયા આવો જલ્દી હાલો. આપણે યાત્રા પહોંચી છે અહીંયા. આપણા નયનભાઈ આપણે મળી ગયા છે મિની કુંભમાં. જો નયનભાઈ ખોવાઈ ગયા હતા, મળી ગયા. નયનભાઈ ક્યાં હોઈ ગયા હતા? એલા બોલા માસી એ ખોવા બાટી બોલાવી દીધી. ઓહ શિટ. જમાન મૂર્ધને ધરા ટપટ ટપાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ. ધરાધરે નંદની વિલાસ બંધુ બંધુર સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ દોણી રુદ્રાપતિ કવચ દિગંબરે મનો વિનોદ મેં તુ વસને જડા ભુજંગ પિંગલ. જલ્દી હાલો લાવો. જય હો મહાદેવ. હર હર મહાદેવ. લીલી પત્ર ને બધું ચડે છે મહાદેવ ઉપર. કેમેરામેન ફોકસ કરો. જય મહાદેવ.
અને જો કેટલી ગીર્દી છે આપણે મિની કુંભમાં. નહીં સેઠ, મહાકુંભ થી કમ નથી, આટલી બધી ગીર્દી છે. જો પછી ચાલો આપણે અહીંયા કદી દર્શન કરી લઈએ. આપણે બધે અત્યારે દર્શન કરી લીધા છે મહાદેવજીના, અને બધા બેલીપત્ર અને બધા જળ અભિષેક કરતા હતા. અને અત્યારે છે ને પાણી હજી થોડુંક હજી આખું છે. કેમેરામેન, સૂર્ય આપણા કેમેરાની વિરુદ્ધ દિશામાં છે એટલે હરખું આવતું નથી વિડીયો. કાંઈ વાંધો નહીં ભાઈ, તાત્કાલિક ફોટો તમે એક વાર પડાવ્યો. હવે અહીંયા ગીર્દી વધતી જશે, એકદમ ગીર્દી વધતી જશે. હલો નયનભાઈ, જલ્દીથી ફટાફટ દર્શન કરી લ્યો. આ બધા પ્રોફેશનલ કેમેરામેન છે, લાંબી લાંબી સ્ટીકો લઈને વિડીયો શૂટિંગ કરે. હલો, વિશ્વમાં ફોટો, વિશ્વમાં ફોટો, વિશ્વમાં ફોટો, તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો, વિશ્વમાં ફોટો, વિશ્વમાં ફોટો, વિશ્વમાં ફોટો. ડ્રોન શોટના 500, ડ્રોન શોટના 500. ગાઈસ, પાણી હજી આપણે આ ઓટલાથી હજી ઘણી થોડુંક આગું છે. આપણે તો આજ તો પાણી પાસે જવું જ છે આપણે. ચાલો નયનભાઈને અત્યારે ત્યાં એક રીલ ઉતારવાની છે મસ્ત, એટલે આપણે છે ને પાણી પાસે જઈ અને મસ્ત એક રીલ ઉતારી દઈએ. નાશું કે નહીં એને કંઈ નક્કી નથી, આપણે જઈએ. બરોબર ગાઈસ, પાણા બહુ વાગે છે. માંડ માંડ ચલાવે છે. આપણે ઓલા પણ નહીં ગતિ ત્યાં હાલવાનું હતું, પણ હવે અહીંયા હલાઈ ગયું છે. પછી શું છે, સહન કરી લઈએ થોડુંક. નહીં ભાઈ, મારા નાજુક પગને પાણા વાગે છે, તમારા કઠોર પગને વાગે. નયનભાઈ છે ને રીલની પ્રેક્ટિસ કરે છે. નયનભાઈ, તમારા પાપ ધોઈ નાખો જેટલા ભેગા થયા હોય. હાલો, પછી નહીં મેળ આવે. હવે હું તો મારા પાપ ધોઈ નાખું થોડા થોડા. પાણી આપણે ઓટલાને વટીને છે, અને ઓટલો અત્યારે હાઉસફુલ થઈ ગયો છે, ત્યાં ઉભું રહેવાની પણ જગ્યા નથી. એટલે તમારા પાપ તો ધોવા જ પડે ને યાર. તમે ઝોમેટો બોય કેવા, તમે દિવસમાં કેટલી જગ્યાએ રખડો, ક્યાંક તો પાપ કરતા હશો ને. ધંધો કરવા જાવ, પાપ કરવા જાવ કે ધંધો? થોડાક 2-4 કિલો પાપ હતા તો મેં ધોઈ નાખ્યા. નહીં, કેમ છો મિત્રો તમે? આજે તમને મહાકુંભમાં આવ્યું, તમને કેવું લાગ્યું? અરે એક નંબર, મજા આવી ગઈ. જય જય પાપ હતા તમારા? 2-4 કિલો પાપ તો હશે જ. આરામ જો તમને. મહાદેવ 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 હર હર મહાદેવ. વાહ, થેન્ક યુ મિત્રો. જો તમે સાધુ મહારાજ પણ સેલ્ફી લે. હર હર મહાદેવ. બહુ સરસ અને એકદમ હાઈ ક્લાસ આયોજન છે, અને આવું હર વર્ષે હોવું જ જોઈએ. અને હા, મહાકુંભમાં કોઈ અહીંયા આપણા પાસે નજીક જ મહાકુંભ છે, તો આપણે આ બહુ સરસ કામ કહેવાય, અને આવું હર વર્ષે થવું જ જોઈએ. એક નંબર કામ છે કમલેશભાઈ નું, એમનું બહુ સરસ કાવડ યાત્રા હતી, અને હાઈ ક્લાસ વ્યવસ્થા બધું રેડી છે. આપણી પાસે ડ્રોનનું તો બજેટ નથી, પણ આ ભાઈ ઉતારે છે એમાંથી આપણે શોટ લઈ લઈએ, સસ્તે શોટ. આપણે હવે અહીંયા અલ્પ વિરામ લઈએ. હવે આપણે જાશું ઘર બાજુ. ચાલો, આપણે હવે થાકી ગયા છીએ, આપણે બેના પાપ ધોવાઈ ગયા છે, અને આજ આપણે જઈએ છીએ દર્શન કરી, સ્નાન કરીને. સ્નાન એટલે ખાલી આપણે પાણી અડી લીધું, સ્નાન જ કહેવાય. આપણે મનના પાપ ધોવા મહત્વના છે. એ છે ને ગમે એટલું ના હો, પાપ એમ ન ધોવાય. મનની શુદ્ધિ જરૂરી છે આપણે. બરોબર. બધી મજા એક તરફ, અને આરામમાં હાલવાની મજા એક તરફ. એવું લાગે.
હવે આ એવું લાગે છે ઘરે જોતા કે હવે આપણો વારો પડી જવાનો છે કે સારું પેન્ટ પહેરવું હતું ને ગારો ગારો કરી નાખ્યું છે તો ઘરે જઈને બતાવશે ખરી આપણને બૂટ આપણે ક્યાં પૂછ્યા એ તો સોરી ગયા આપણે બીજા ના સોરી જવા આપણે એવી જગ્યાએ મૂક્યા ને બી કચરો ગણાય ત્યાં કોઈ જાય જ નહીં. देखो ये हमारी जगह है बच्चे के डब्बे के नीचे આ દોડની ટિકિટ જેને લેવું હોય એ મને કોમેન્ટ કરે, આપણી પાસે ટિકિટ મળી જશે. લઈ લો ખાઈ લો પ્રસાદી નહીં ભાઈ મહાશિવરાત્રી મહાદેવની પ્રસાદી લઈ લઈએ આપણે ઓલી સાઈડ કેળા આપે છે આ સાઈડ બટેટા છે અને શકરિયાની પ્રસાદી જય મહાદેવ એક નંબર ચા છે બાબા મારા ભાઈ એમ થાય દિવસ ઉગડી ગયો એટલી શક્કર ભગવાનની પ્રસાદી કેળા અને બટેટા પેલા બટેટા ખાતા તો કેવું હોય તમે ત્યાં છો ગાઈસ તમને એક વસ્તુ દેખાડું આ શેની ખેતી છે આપણને ખબર નથી ઉપર પ્લાસ્ટિક ઓઢાડેલું છે ખબર નહીં આ શેની ખેતી છે એટલે પાણીને લઈને છે ખબર હોય તો કહેજો તો ગાઈસ આપણે કોળિયાકથી આપણે ઘર તરફ જતા હતા આ શંકર ભગવાનની મસ્ત મૂર્તિ દેખાઈ ગઈ છે આપણે દર્શન કરવા ઉભા રહી ગયા દર્શન કરી લઈએ ફટાફટ પવિત્ર મહાશિવરાત્રીનો દિવસ છે આજે અને આપણે કોળિયાક મિની કુંભમાં દર્શન થઈ ગયા આપણા મહાદેવજીના અને અત્યારે અહીંયા મહાદેવજીના દર્શન થઈ ગયા હવે આપણે જશું સીધા ઘર તરફ પહોંચી ગયા છીએ ઘરે અને પડી ગઈ છે હાંજ. તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખશું. તો ફરી મળશું નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ. અને હા, નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.